ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પંચમહાલ ડેરી, પંચમહાલ જિલ્લાના સહકારી બેંકના ચેરમેન અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવ્યા બાદ જેઠાભાઈ ભરવાડને શુભેચ્છા આપવા માટે સ્થાનિક ખેડૂત આગેવાનો સહિત ખેડૂતો અને પશુપાલકો શહેરના ચાંદલગઢ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી। નાફેડના ચેરમેન પદ તરીકે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી થયા બાદ શહેરના ચાંદલગઢ ખાતે શુભેચ્છકોનું હજુમ જોવા મળ્યું। મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, ખેડૂત પશુપાલકો દ્વારા નાફેડના ચેરમેન તરીકેની વરણી થયા અંગે જેઠાભાઈ ભરવાડને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે નાફેડના ચેરમેન બન્યા બાદ પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે નાફેડના બિનહરીફ ચેરમેન થવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું। ખેડૂતોને ભારત સરકાર તરફથી જે સબસિડીના નાણાં આપવામાં આવે છે તે તેમના ઘર સુધી પૂરેપૂરા પહોંચાડવા માટે જ આગામી સમયમાં અમારી પ્રાથમિકતા રહેશે। દેશભરના ખેડૂતોના હિતમાં નિર્ણય આગામી સમયમાં બોર્ડમાં લેવામાં આવશે। આ રાષ્ટ્રીય લેવલની ચૂંટણી છે, કોઈ સ્ટેટ લેવલની ચૂંટણી નથી, એટલે આ વસ્તુ રાષ્ટ્રીય લેવલ સુધીની પ્રથા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લેતી હોય એ જ થાય। બાકી બીજું કંઈ આમાં પરિસ્થિતિ ઊભી કોઈ થતી નથી। નેશનલ લેવલની વાત છે, એટલે આમાં કોઈ સ્ટેટ લેવલની કે કોઈ પંચાયત લેવલની વાત નથી હોતી।